તો પ્લેન ક્રેશમાં માતાની મમતા ઉજાગર કરતી એક ઘટના સામે આવી। બાળકને બચાવવા જતા માતાએ પોતાને કરી આગને હવાલે। બાળકને બચાવવા દોડાદોડ કરતી મહિલાનો એક વિડીયો વાયરલ થયો છે। બાળકને બચાવવા જતા માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। માતાના પ્રયત્ન કરવા છતાં બાળકનું મોત નીપજ્યું। બાળકને ગુમાવ્યા બાદ પરિવાર માતા માટે પ્રાર્થના કરી રહ્યો છે। માતા હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। આપ આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો જોઈને કોઈ પણના રૂવાડા ઊભા થઈ જશે અને એ વખતે આ માતાની હાલત શું હશે, તેમની સ્થિતિ શું હશે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ, કેમ કે સામે તેને પોતાના દીકરાનું મોત દેખાઈ રહ્યું છે અને આ માતા પોતાના દીકરાને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે। એ દોડતી ભાગતી પોતાના દીકરાને બચાવવા માટે જઈ રહી છે, પરંતુ દુઃખદ વાત એ રહી કે તે પોતાના દીકરાને બચાવી ન શકી। અત્યારે આ માતાની હાલત પણ ખરાબ છે। તેઓ પણ ગંભીર રીતે દાઝ્યા હતા। તેમને આઈસીયુમાં અત્યારે સારવાર માટે રાખવામાં આવ્યા છે। અનેક વિડીયો સામે આવી રહ્યા છે અને એ પૈકી એક વિડીયો એ પ્રકારનો પણ છે કે પાછળ આગ લાગેલી છે અને એક માં પોતાના દીકરાને બચાવવા માટે દોડતી જોવા મળી રહી છે। એ માં એ દીકરાને બચાવવા જતા દાઝ્યા હતા અને અત્યારે હાલ તેઓ આઈસીયુમાં છે, પરંતુ એમનો પરિવાર આપણી સાથે છે। એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જી, શું કંઈ થયું હતું? તમારા પત્નીનો એક વિડીયો જોવા મળી રહ્યો છે, પાછળ આગ લાગેલી છે, આગળ તેઓ દોડી રહ્યા છે। અમારા ઘેરથી ચાની કેટલી પર હતા અને છોકરો ઘેર હતા, અમે ઘેર હતા। છોકરો એની મમ્મીને ટિફિન લઈને ગયો। મેં કીધું કે બટા કે ટિફિન તો મમ્મીને આપી આવી જતા મમ્મી। ત્યારે છોકરો ટિફિન લઈને ગયો ને હું સાહેબ બાડું લઈને ગયો। જે ટિફિન એની મમ્મી ખાતી હતી ને છોકરો આગળ ખાટલા પર ઊંઘી ગયો હતો, ચાર પૈયા પર, કે મમ્મી જમી રહી એટલે કે હું ઘેર જઉં છું। તો એટલામાં તો એની મમ્મીને ખાતા ખાતા વિમાન સ્ફોટ થયો કે ત્યાંથી એનું પરખું જે આવે ડાયરેક્ટ ઉડીને એ છોકરો જે બેઠો હતો ને સામે એના ઉપર જઈને પડી પરખું। એની અંદર જેવું પરખું પડ્યું એની મમ્મીને બચાવવા ગઈ, કારણ આ એકદમ છે આવું ક્યાંથી આવ્યું? આ બચાવવા ગઈ, તે થોડી બચાવી ગઈ તો એવી આગ બીજી એવી લાગી બાજુમાં જ, એ અંદર શું પેટ્રોલ કે શું હોય એવી પાછી આગ લાગી ને એવો આગનો છે ત્યાં ભપકો એમની સામું ગયો ને તો અડધું બધું બાળી નાખ્યું, દાજી ગયા બધા। એટલે દોડતા એટલા માટે જોવા મળી રહ્યા છે જે દાજ્યા ને એટલે કે મારા છોકરાને બચાવો બચાવો એમ કરીને ભાગ્યા। તો આગળ કોઈ આવ્યું નહીં, પણ આગળ એટલી બધી તો કોણ જાય? આગળ પાછા બીજા બે એક્ટિવા વાળા ગયા, તો બે એક્ટિવા વાળા એને જ પતી ગયા, એ બી એની જ। અને મારા પુત્ર તો એની એ બી એને જ પતી ગયો, કોઈ બચાવ જવાની તાકાત નથી, એવી આગ એવી લાગતી હતી। તમારા પત્નીની અત્યારે સ્થિતિ શું છે? અત્યારે ડૉક્ટર એમ કહે છે 40-50% કે વિલો વિલ છે, પણ જેટલું બનશે એટલું કોશિશ કરીશું કે બચાવી લઈશું। છોકરાને જેમ જવા નહીં દઈએ કે છોકરો તો અપત થઈ ગયો। તો એમના પરિવારના સભ્યો છે, એમનો દીકરો જે છે એને બચાવવા માટે માતા આગ સુધી પહોંચ્યા હતા અને પોતાને આગને હવાલે એમને કરી દીધા હતા અને 40થી 50% તેઓ દાઝ્યા હોવાનો પરિવારનો અત્યારે હાલ દાવો છે। મહત્વની વાત એ છે કે જે વિડીયો જોવા મળી રહ્યો છે એમાં પાછળ ખૂબ ભયંકર આગ જોવા મળી રહી છે। આગળ એક મહિલા દોડતી જોવા મળી રહી છે અને એ દોડતા દોડતા ત્યારબાદ તેઓ પોતાના પુત્રને બચાવવા માટે જાય છે અને પોતાએ પણ આગની ઝપેટમાં આવી જાય છે। અત્યારે હાલ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે અને જીવન મરણ વચ્ચે ચોખા ખાઈ રહ્યા છે।